દેશી દારૂના દૂષણ સામે જનતા રેડ થઈ। જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ। પોશ વિસ્તારમાં દારૂ વેચવાનો સ્થાનિકોનો આરોપ। ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ લગાવ્યો છે। તો જ્યાં એક તરફ સતત દેશી દારૂના દૂષણ સામે જનતા રેડ થઈ રહી છે, ફરી એકવાર રાજકોટમાં આ પ્રકારે જનતા રેડ કરવામાં આવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યેશ પાસેથી। દિવ્યેશ, જ્યાં એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે, ત્યાં દેશી દારૂનું દૂષણ પણ જોવા મળી રહ્યું છે। રાજકોટમાં જનતા રેડ કરવામાં આવી, શું માહિતી? ચોક્કસ વત્સલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટનું અંબિકા ટાઉનશીપ પાસે આવેલ જે જીવરાજ પાર્ક કરીને જે વિસ્તાર છે કે ત્યાં સરકારી પ્લોટ છે, ત્યાં દબાણ કરવામાં આવ્યું છે અને છેલ્લા 7 વર્ષથી દેશી દારૂ વેચાઈ રહ્યો છે તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે। સ્થાનિકો દ્વારા આ અંગે અનેક વખત જે તાલુકા પોલીસ સ્ટેશન છે તેમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। જે સ્થાનિક કોર્પોરેટર છે, જે ધારાસભ્યો છે તેને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ દર વખતે આશ્વાસન આપવામાં આવે છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ સરકાર છે તે મસમોટા દાવા કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે સ્થાનિક લોકો છે તેનું કહેવું છે કે રાજકોટમાં કોઈ પણ લોકોને દેશી દારૂ પીવા માટે જોતો હોય તો તે અંબિકા ટાઉનશીપ પાસે આવી જાય। અહીં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થાય છે। તે જે સ્થાનિકો છે તેઓ આક્ષેપ સાથે તેવું પણ જણાવી રહ્યા હતા કે દરરોજ પોલીસની ગાડી આવે છે, પોલીસ હપ્તા લઈ અને ચાલ્યા જાય છે। જે બુટલેગરો છે કે જે દેશી દારૂના ધંધાર્થીઓ છે તેને પકડીને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ, તે પ્રકારની એક પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી અહીં જે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ છે તે થઈ રહ્યું છે, તેને લઈને જે સ્થાનિકો છે તે 150 થી 200 જેટલા એકઠા થઈ ગયા હતા અને તેના દ્વારા જનતા રેડ છે તે કરવામાં આવી હતી। જ્યારે જનતા રેડ કરવામાં આવી ત્યારે દેશી દારૂની જે ખાલી કોથળીઓ હતી તે મળી હતી, પરંતુ સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે જે પોલીસ છે તેના દ્વારા બુટલેગરોને બપોરના 2 વાગે કહેવાય ગયું હતું કે જનતા રેડ થવાની છે, એટલે જે માલ છે તે સગે વગે કરી નાખવામાં આવ્યો હતો તેવો સ્થાનિકોએ આક્ષેપ છે તે કર્યો છે। જ્યારે જનતા રેડ કરવામાં આવી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનની ગાડી છે તે પણ અહીં આવી હતી અને તે તરત જ અહીંથી તે નાસી ગઈ હતી। સૌથી મહત્વની વાત એ છે કે જે સ્થાનિકો છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા 7 વર્ષથી અહીં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, પોલીસને પૈસા આપવામાં આવે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અહીં લઠ્ઠાકાંડ સર્જાશે તો જવાબદારી કોની? કેમ કે ગુજરાતમાં દારૂબંધીની મસમોટી વાતો કરવામાં આવે છે, તે પ્રકારના અભિયાનો છે તે પણ ચલાવવામાં આવતા હોય છે, ત્યારે અહીં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ છે તે થઈ રહ્યું છે। સ્થાનિક ધારાસભ્યોને પણ જે સ્થાનિક કોર્પોરેટર છે તેને પણ રજૂઆત કરવામાં આવી હતી, ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે, પોલીસને પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ પોલીસ દ્વારા એક પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવી। ત્યારે કેની શરમથી આ દારૂનો ધંધો ચાલી રહ્યો છે તે મહત્વની વાત છે। વત્સલ જી દિવ્યેશ, માહિતી બદલ આભાર। તો રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલા રણચંડી બની અને જનતા રેડ કરવામાં આવી। દેશી દારૂની કોથળીઓ મળી આવી છે, સાથે જ મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા અગાઉ જ બુટલેગરને જાણ કરી દેવામાં આવી હતી અને તેથી ત્યાંથી માલ સગે વગે કરી દેવામાં આવ્યો।